ગુજરાતમાં ભ્રષ્ટાચારની અવારનવાર જે બૂમો ઉઠી રહી છે તેવામાં ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય છે તેમણે આડકતરી રીતે આ ભ્રષ્ટાચારને સમર્થન આપ્યું છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને સાથે તે કોન્ટ્રાક્ટરને પણ ધમકી આપી રહ્યા છે કે જો તમે કમિશન માગશો તો તમારી ચામડી ઉતારી દેવામાં આવશે। આ દબંગ ધારાસભ્ય ક્યાંના છે અને કોણ છે તેની વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 27 વર્ષથી સરકાર છે અને તેમજ ઘણા સમયથી લોકોમાં બૂમરાણ ઉઠી જવા પામી છે કે કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ ત્યારે પૈસા આપવા પડે છે, ત્યારબાદ જ કામ થતું હોય છે। તેવામાં ભારતીય જનતા પાર્ટીના જે નવસારીના જલાલપુરના ધારાસભ્ય છે તે વિજલપુર જે નગરપાલિકા છે તેના તલાવના ખાતમુહૂર્તમાં પહોંચ્યા હતા અને તેઓએ અધિકારીઓ સામે ચીમકી ઉચ્ચારી હતી કે આ 4 કરોડ રૂપિયાની રકમ સરકાર પાસેથી લાવ્યા છે, પરંતુ આ કોન્ટ્રાક્ટરોને આપી દેવાની નથી। જો કોઈ કોન્ટ્રાક્ટર તમારા પાસેથી પૈસા માંગે તો તમે મને ફોન કરજો। તેમ છતાં જો તે તમને વારંવાર ફોન કરે તો પછી તેમણે કોન્ટ્રાક્ટરને શું કહ્યું તે આપ સાંભળો। कोई जवाबदारी अधिकारी कराई माटी ने क्या लीजिए भाई आवानादि का पाड़ो नाखवा બધું બહાર કાઢો બહાર કાઢો ફરીથી નહીં આવવું જોઈએ। આ મહા મહેનતે 4 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે, નવસારીવાળા મંજૂરી જ નહીં કરવા દેતા, એટલે મહા મહેનતે આ કરેલા છે। કામ અમને અપ ટુ ડેટ જોઈએ તો કોઈ પાસે પૈસા માગે તો મને કહેજો કે ભાઈ અમારા આટલા ટકા થાય। મહેરબાની કરીને કોઈને પૈસા આપે તો તું જાણે, અમારું તો ખાલી ભાજપના સિસ્ટમમાં આવતું છે 2% પેલા આમ લેતા છે ને, આ જાહેરમાં કહું છું, એ સિવાય જો એક પૈસા કોઈને આપ્યો હું ને તું સામે છે, પછી હું કોઈ માગવા એટલે મારા પર ફોન લગાવી દઉં ને એટલે વાત કરી લે કોઈ પણ વ્યક્તિ, એટલે એક પણ પૈસો કોઈને આપવો નહીં। આ 4 કરોડ લડીને લાવેલા છે કે આ લોકોને આપવા સારું નથી લાવેલા આપણે, પણ કામ તારું કોઈ પણ જાતનું કચાશ નહીં રહેવી જોઈએ। મને એક પણ વ્યક્તિ અહીંયાથી ફરિયાદ કરી હું તારી ચામડી પડી નાખા। તો મિત્રો આપણી બધાની જવાબદારી છે, આપણે જે કંઈ કામ થતું છે, સાફ સફાઈ થતી છે। આ જલાલપુરના જે ધારાસભ્ય છે તે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા સીડી પટેલના સામે લડ્યા હતા અને સીડી પટેલ સામે આ જીત્યા પણ હતા। ત્યારથી તે ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે। તેવામાં થોડાક સમય પહેલાં આ જ ધારાસભ્યનો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, તેમાં તે કોન્ટ્રાક્ટરને કહી રહ્યા હતા કે ये जलालपुर है नवसारी का इजराइल है। ત્યારબાદ વધુ એક આ જે ઘટના સામે આવી છે જેમાં તેઓ અધિકારીઓને કહી રહ્યા છે કે 4 કરોડ રૂપિયાની રકમ લોકોને નથી આપવાની, પરંતુ આ ડોલી જે તળાવ છે તેના બ્યુટિફિકેશન માટે વાપરવાની છે। અગાઉ આ જ વિસ્તારમાં જે 3 તળાવ છે તેના બ્યુટિફિકેશન માટે રકમ લાવ્યા હતા અને વાપરી હતી, પરંતુ આ જે 3 તળાવ હતો તે પ્રોજેક્ટ ફેલ ગયો હતો। તેમાં ગઈકાલે ફરી એક વખત આ ધારાસભ્ય છે દબંગની છાપ ધરાવે છે, તેઓ ગુસ્સે થયા હતા ને અધિકારીઓને તેમના સૂરમાં જ સમજાવતા હતા। આ પ્રકારના સમાચારને અહેવાલ જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।